નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે પહોંચ્યા છીએ જવાબદારીની કલમ. હવે જવાબદારીની કલમ એટલા માટે આપણે અગાઉનું પહેલાં યાદ કરવું પડશે કે ભાઈ આવેદનપત્રમાં 6 પ્રકારની કલમ છે. કઈ કઈ છે તો કે નામની, રજિસ્ટર ઓફિસની, ઉદ્દેશની, જવાબદારીની, મૂડીની, સ્થાપનાની. આ 6 પ્રકારની કલમ છે. એ કલમ વિશે આપણે માહિતી મેળવતા હતા અને એમાં આપણે પહોંચ્યા છીએ જવાબદારીની કલમ. તો જવાબદારીની કલમ કોને કહેવાય? તો જવાબદારીની દ્રષ્ટિએ કંપનીને 3 ભાગમાં વહેંચી શકાય. જો જવાબદારીની દ્રષ્ટિએ કંપનીને કેટલા ભાગમાં વહેંચી શકાય તો કે 3 ભાગમાં કંપનીને વહેંચી શકાય. એમાં શેર મૂડી દ્વારા મર્યાદિત કંપની, બાંયધરી દ્વારા મર્યાદિત કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. જો 3 પ્રકારની વાત કરે છે, પહેલું શેર મૂડી દ્વારા, બીજું બાંયધરી દ્વારા, ત્રીજું અમર્યાદિત જવાબદારીવાળી કંપની. હવે શેર મૂડી દ્વારા મર્યાદિત કંપની, તો જેટલા શેર ખરીદો એટલી જ તમારી જવાબદારી, એને કહેવાય શેર મૂડી દ્વારા મર્યાદિત જવાબદારીવાળી કંપની. બીજું કે છે બાંયધરી દ્વારા મર્યાદિત જવાબદારીવાળી કંપની. બાંયધરી એટલે જેટલી તમને ખાતરી આપી હોય, જેટલી ગેરંટી, ગેરંટી એટલે ખાતરી, ખાતરી એટલે બાંયધરી. તો જેટલી ખાતરી આપો છો, જેટલી ગેરંટી આપો છો એટલી જ તમારી જવાબદારી મર્યાદિત. અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની એટલે કે એમાં કોઈ જવાબદારી લિમિટેશન જ ન હોય, એની જવાબદારીમાં કોઈ મર્યાદા હોય જ નહીં, તમામ પ્રકારની જવાબદારી નિભાવવી પડે, એને કહેવાય અમર્યાદિત જવાબદારીવાળી કંપની. શેર મૂડી દ્વારા મર્યાદિત કંપનીમાં તેના સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે તેમ આવેદનપત્રમાં બતાવવું પડે છે. શેર દ્વારા મર્યાદિત કંપનીમાં સભ્યોને તેમણે લીધેલ શેરની દાર્શનિક કિંમતથી વધુ ચૂકવણી કરવા માટે કહી શકાશે નહીં. જો દાર્શનિક કિંમત એટલે દર્શાવેલી કિંમતથી વધારે નાણાંની ચૂકવણી કરવાનું કહી શકાશે નહીં, એનાથી વધારે પૈસા ચૂકવવાનું કહી શકાશે નહીં. બાંયધરી દ્વારા મર્યાદિત કંપનીમાં સભ્યોની જવાબદારી તેમણે આપેલ બાંયધરી પૂરતી મર્યાદિત હોય. જો બાંયધરી દ્વારા મર્યાદિત કંપનીમાં સભ્યોની જવાબદારી તેમણે આપેલ બાંયધરી પૂરતી જ મર્યાદિત હોય, જેટલી બાંયધરી આપી હોય, જેટલી ખાતરી આપી હોય એટલી જ મર્યાદિત હોય છે. એકલ વ્યક્તિની કંપનીમાં તેનું મૃત્યુ થતાં તેની જગ્યાએ કોણ સભ્ય થશે તેનું નામ દર્શાવવામાં આવે છે. જો સભ્યનું મૃત્યુ થાય અને કોણ સભ્ય બનશે એનું શું દર્શાવવામાં આવશે તો કે એનું નામ દર્શાવવામાં આવશે. ભાઈ હવે પછી કોણ સભ્ય બનશે એની વિગત દર્શાવવી પડે, એનું નામ દર્શાવવું પડે મિત્રો. એના પછી આગળ કે છે મૂડીની કલમ. તો મૂડીની કલમ એટલે શું? તો મર્યાદિત કંપનીમાં મૂડીની કલમ ફરજિયાત છે. જો મર્યાદિત કંપનીમાં મૂડીની કલમ ફરજિયાત છે, આવું આપણને 1 માર્કમાં પૂછાય MCQમાં કે ભાઈ કઈ કંપનીમાં મૂડીની કલમ ફરજિયાત છે, તો તમને ખબર હોવી જોઈએ મર્યાદિત કંપનીમાં મૂડીની કલમ કેવી છે? ફરજિયાત. શેર મૂડીથી મર્યાદિત કંપનીમાં શેર મૂડીની રકમ તે કેટલા શેર, જો અહીં શું કે છે તે કેટલા શેરમાં વહેંચાયેલી છે તે શેરની કેટલી રકમ તે બતાવવી પડે છે. કેટલા શેરમાં આ શેર મૂડી વેચાયેલી છે અને એની કેટલી રકમ છે તે દર્શાવવું પડે, એ બતાવવું પડે. બાંયધરીથી મર્યાદિત કંપનીમાં જ્યારે કંપની બંધ કરવામાં આવે ત્યારે દરેક સભ્ય કેટલી બાંયધરી આપે છે તેની સ્પષ્ટ રીતે દર્શાવવું પડે. બાંયધરીથી મર્યાદિત કંપનીમાં કંપનીના સભ્યો કેટલી બાંહેધરી આપે છે, કેટલી ગેરંટી આપે છે, કેટલી ખાતરી આપે છે તે સ્પષ્ટ દર્શાવવું પડે. જો કંપની બાંયધરીથી મર્યાદિત હોય અને શેર મૂડી હોય તો આવી કંપની મૂડીની કલમ હોય છે. પેલું બાંયધરીને લગતી અને બીજું શેર મૂડીને લગતી. જો 2 પ્રકારની કંપની હોય કે એમાં બાંયધરીવાળા સભ્યો છે અને શેર મૂડી પણ છે, તો એમાં શું કરવું પડશે તો કે એમાં બંને સભ્યોએ પોતાની ખાતરી, પોતાની ગેરંટી દર્શાવવી પડે અને એ કંપનીમાં બંને પ્રકારની કલમો લાગુ પડે છે, એક બાંયધરીને લગતી અને બીજું શેર મૂડીને લગતી. જો એકલ વ્યક્તિ કંપની હોય તો ભરણું ભરનારના મૃત્યુ પછી કોણ સભ્ય થશે તે બતાવવું પડે. જો એકલ વ્યક્તિ કંપની એટલે કે એક જ વ્યક્તિ દ્વારા સ્થપાયેલી કંપની, એને કહેવાય એકલ વ્યક્તિ કંપની. જો એકલ વ્યક્તિ કંપની હોય તો ભરણું ભરનાર મૃત્યુ પછી કોણ સભ્ય થશે તે બતાવવું પડે, દર્શાવવું પડે. એના પછી છે મિત્રો સ્થાપનાની કલમ. તો સ્થાપનાની કલમમાં કે છે આ કલમને ભરણાની કલમ, જોડાણની કલમ, સંઘની કલમ કે સહીની કલમ તરીકે ઓળખવામાં આવે છે. જો આ કલમને કેવી કલમ કહેવાય? જોડાણની કલમ, સંઘની કલમ, સહીની કલમ અને ભરણાની કલમ આ તરીકે ઓળખાય છે. જો તમને 1 માર્કમાં પૂછાય કે ભાઈ ભરણાની કલમ કોને કહેવાય, તો આપણને ખબર પડવી જોઈએ કે સ્થાપનાની કલમ જ એ ભરણાની કલમ છે, એ જ સંઘની કલમ છે, એ જ પાછી સહીની કલમ છે. જાહેર કંપની માટે ઓછામાં ઓછી 7 અને ખાનગી કંપની માટે ઓછામાં ઓછી 2 વ્યક્તિઓ કાયદાકીય રીતે માન્ય હેતુ માટે કંપનીની સ્થાપના કરે ત્યારે તેમને આમાં સહી કરવી પડે. જો જાહેર કંપનીમાં
ઓછામાં ઓછી 7 અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછી 2 વ્યક્તિએ કાયદાકીય હેતુ માટે કંપનીની સ્થાપના કરે ત્યારે તેમને આમાં સહી કરવી પડે. અને જ્યારે એક જ વ્યક્તિ દ્વારા સ્થાપના કરવામાં આવે ત્યારે તેને એકલ વ્યક્તિ કંપની તરીકે ઓળખવામાં આવે છે. જો એક માર્કમાં પૂછાય એકલ વ્યક્તિ કંપની એટલે શું, તો આપણે લખવાનું એક જ વ્યક્તિ દ્વારા કોઈ કંપનીની સ્થાપના કરવામાં આવે તો એને કહેવાય એકલ વ્યક્તિ કંપની, કે જેમાં એક જ વ્યક્તિ દ્વારા સ્થાપના કરવામાં આવેલી હોય છે. એમાં બીજા કોઈ વ્યક્તિનું દાખલ થયેલા હોતા નથી, બીજા કોઈ વ્યક્તિ હોતા નથી. કંપનીના સભ્યો કંપની સ્થાપવા માગે અને તેમના નામ દર્શાવેલ શેર ખરીદવાની કબૂલાત આપી હોય તેવી જાહેરાત કરી સહી કરે છે. તો અહીં શું કહે છે, કંપનીના સભ્યો કંપની સ્થાપવા માગે અને તેમના નામ સાથે દર્શાવેલ શેર ખરીદવાની કબૂલાત એટલે ખાતરી, એવી કબૂલાત આપે, એવી ખાતરી આપે. અને સહી કરનાર સભ્યોના નામ, સરનામા, વ્યવસાયની વિગત દર્શાવવામાં આવે છે. આ વ્યક્તિઓએ સાક્ષીની હાજરીમાં સહી કરી તેમ દર્શાવવામાં આવે છે. આવા સભ્યો સહી કરનારા સભ્યો તરીકે ઓળખવામાં આવે છે. આવા સભ્યોને કેવા સભ્યો કહેવાય, તો કે સહી કરનારા સભ્યો. કારણ કે એણે શું આપ્યું હોય, તો કે કબૂલાત આપેલી હોય. કબૂલાત હશે એ પછી જ એ કામ થશે, એ પહેલાં થશે નહીં. તો આ સાથે સાક્ષીની સહી, અહીં શું કે છે, આ વ્યક્તિઓએ સાક્ષીની હાજરીમાં સહી કરી તેમ દર્શાવવામાં આવે છે. આવા સભ્યો સહી કરનાર સભ્યો તરીકે પણ ઓળખવામાં આવે છે. આવા સભ્યો સહી કરનાર સભ્યો તરીકે પણ ઓળખાય છે. સમજાય છે મિત્રો? હા કે ના? એના પછી છે આવેદનપત્રોમાં ફેરફાર. તો આવેદનપત્રોમાં ફેરફાર કઈ રીતે થશે? આવેદનપત્ર કંપનીનો મહત્વનો, પાયાનો, બંધારણીય દસ્તાવેજ છે. જો કંપનીનો મહત્વનો દસ્તાવેજ છે, પાયાનો દસ્તાવેજ છે અને બંધારણીય દસ્તાવેજ છે, જેમાં સરળતાથી ફેરફાર કરી શકાતો નથી. જો આવેદનપત્રમાં સરળતાથી ફેરફાર થઈ શકતો નથી. જરૂરિયાતોને અનુલક્ષીને આવેદનપત્રમાં કંપની ધારાની જોગવાઈનું પાલન કરી મર્યાદિત પ્રમાણમાં ફેરફાર કરી શકાય. મર્યાદિત પ્રમાણમાં એટલે કે લિમિટેડ બાબતો માટે જ ફેરફાર કરી શકાય. બધી બાબતો માટે આવેદનપત્રમાં ફેરફાર કરી શકાશે નહીં મિત્રો. આવેદનપત્રમાં અમુક બાબત માટે જ ફેરફાર કરી શકાશે. એમાં પેલું કહે છે નામની કલમમાં ફેરફાર. તો કંપનીના નામની કલમમાં ફેરફાર કરવા માટે ખાસ ઠરાવ પસાર કરવો પડે છે અને મધ્યસ્થ સરકાર દ્વારા તેની મંજૂરી મેળવવી પડે. જો અહીં શું કહે છે, કંપનીના નામની કલમમાં ફેરફાર કરવા માટે ખાસ ઠરાવ પસાર કરવો પડે. જો ઠરાવ એટલે શું ખબર છે મિત્રો? પહેલાં તો બધા લોકો રજૂઆત કરે અને એ રજૂઆત એટલે કે બધા પોતપોતાની વાત રજૂ કરે, એને કહેવાય રજૂઆત. હવે એ રજૂઆતને શું થશે ખબર છે? તો કે એ રજૂઆતને કાયદેસરની માન્યતા આપવામાં આવશે. એ રજૂઆતને બધા યોગ્ય ગણશે એટલે એને કાયદેસરની માન્યતા અપાતા એ બની જશે ઠરાવ. એટલે કે કોઈ પણ બાબતની રજૂઆત, એ રજૂઆતને અપાશે માન્યતા એટલે એ બનશે ઠરાવ. તો ખાસ ઠરાવ પસાર કરવો પડે. મધ્યસ્થ સરકારની મંજૂરી લીધાના 15 દિવસમાં કંપની રજિસ્ટ્રારને જણાવવું પડે. જો મધ્યસ્થ સરકારની મંજૂરી લીધાના 15 દિવસ પછી અથવા 15 દિવસમાં કંપની રજિસ્ટ્રારને જણાવવું પડે. રજિસ્ટ્રાર એટલે કોણ ખબર? કંપની રજિસ્ટ્રાર એટલે સરકારનો પ્રતિનિધિ, કંપનીનું રજિસ્ટ્રેશન કરી દેનારો અધિકારી, કંપનીની નોંધણી કરી દેનારો અધિકારી, એને કહેવાય કંપની રજિસ્ટ્રાર. એ કંપની રજિસ્ટ્રારને જાણ કરવી પડે અને એને કહેવું પડે કે ભાઈ અમે કંપનીના નામમાં ફેરફાર કર્યો છે. કંપની રજિસ્ટ્રારને ચોપડામાં કંપનીનું નામ નોંધવું પડે. કંપનીના રજિસ્ટ્રારના ચોપડામાં કંપનીનું નામ ફરજિયાત શું કરવું પડે? તો કે નોંધાવવું પડે. જો નામ નોંધાવવામાં આવશે નહીં તો ચાલશે નહીં. કમ્પલસરી એ નામ તો નોંધાવવું જ પડે. એ લોકો એમ કહે કે ના બરોબર છે પછી જ એ યોગ્ય ગણાશે, એ પહેલાં એ વાત યોગ્ય ગણાશે નહીં. પરંતુ જો કંપનીના નામના અંતે ખાનગી ઉમેરવામાં આવે અને કમી કરવામાં આવે તો કેન્દ્ર સરકારની મંજૂરી લેવાની જરૂર રહેતી નથી. જો કંપનીના નામમાં શું કહે છે, તો કે ભાઈ ખાનગી એટલે કે પ્રાઇવેટ ઉમેરવામાં આવે કે કમી કરવામાં આવે તો એના માટે કેન્દ્ર સરકારની પરમિશન લેવાની જરૂર નથી. બાકી તો જો કંપનીના નામમાં કંઈ ફેરફાર કરવો હોય તો કેન્દ્ર સરકારની કાયદેસર મંજૂરી લેવી પડે. કંપની પોતાના નામમાં એમ આપોઆપ ફેરફાર કરી શકે નહીં. પોતાની ઈચ્છાથી, પોતાની મરજીથી ફેરફાર કરી શકે નહીં. એના માટે એને શું કરવું પડે? તો કે પરમિશન લેવી પડે, મંજૂરી લેવી પડે. એના પછી છે રજિસ્ટર ઓફિસની કલમમાં ફેરફાર. હવે રજિસ્ટર ઓફિસ એની કલમમાં ફેરફાર કરવો હોય તો શું કરવું? તો અહીં કહે છે મિત્રો રજિસ્ટર ઓફિસની કલમમાં ફેરફાર. તો પહેલાં એમાં કહે છે આપણને એક જ શહેરમાં રજિસ્ટર ઓફિસમાં પરિવર્તન. એક જ શહેર એટલે કે ભાઈ એક એરિયામાંથી બીજા એરિયામાં રજિસ્ટર ઓફિસમાં ફેરફાર કરવો હોય તો એક શહેરમાં પરિવર્તન કરવું તો શું કરવાનું?
તો અહીં કહે છે રજિસ્ટર ઓફિસ એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવર્તન કરવામાં આવે ત્યારે કંપની ઠરાવ પસાર કરીને આવું પરિવર્તન કરી શકે. ઠરાવ પસાર કરી એટલે કે બધાની પરમિશન લઈ, મંજૂરી લઈ અને કાયદેસરનો ઠરાવ પસાર કરીને આવું ફેરફાર કરી શકે. કંપનીએ નવા સરનામાની જાણ 15 દિવસમાં કંપની રજિસ્ટ્રારને કરવી પડે. કેટલા દિવસમાં? 15 દિવસમાં. શેની જાણ કરવી પડે? તો કે નવા સરનામાની જાણ કરવી પડે. નવા સરનામાની વિગત આપવી પડે. કમ્પલસરી કહેવું પડે. એના પછી આગળ કહે છે એક રાજ્યમાં એક શહેરમાંથી બીજા શહેરમાં રજિસ્ટર ઓફિસ પરિવર્તન. રાજ્ય ઈજ અને એક શહેરમાંથી બીજા શહેરમાં, દાખલા તરીકે અમદાવાદમાં હતી અને હવે રાજકોટ લઈ ગયા તો એને કહેવાય એક શહેરમાંથી બીજા શહેરમાં. તો કંપનીની રજિસ્ટર ઓફિસ એક શહેરમાંથી બીજા શહેરમાં ખસેડવાની હોય ત્યારે ખાસ ઠરાવ પસાર કરવો પડે. એક શહેરમાંથી બીજા શહેરમાં ખસેડવાની હોય ત્યારે શું કરવું પડે? તો કે કમ્પલસરી ખાસ ઠરાવ પસાર કરવો પડે. જ્યારે કંપની રજિસ્ટ્રાર ઓફિસ એક રજિસ્ટ્રારના ક્ષેત્રમાંથી બીજા રજિસ્ટ્રારના ક્ષેત્ર અધિકારીમાં પરિવર્તન કરે ત્યારે પ્રાદેશિક ડિરેક્ટર પાસેથી મંજૂરી મેળવવી પડે. પ્રાદેશિક ડિરેક્ટર એટલે કે ગુજરાત રાજ્યના જે ડિરેક્ટર હોય એની પાસેથી કાયદેસરની મંજૂરી મેળવવી પડે. જો એ હા પાડે તો અને તો જ કંપની પોતાના સરનામામાં ફેરફાર કરી શકે, એમાં બદલાવ લાવી શકે. અન્યથા બદલાવ લાવી શકે નહીં, અન્યથા ફેરફાર કરી શકે નહીં મિત્રો. એના પછી આગળ કહે છે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રજિસ્ટર ઓફિસનું પરિવર્તન. દાખલા તરીકે ગુજરાતમાં હતી અને ત્યાંથી લઈ ગયા મહારાષ્ટ્રમાં તો એને કહેવાય એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રજિસ્ટ્રાર ઓફિસનું પરિવર્તન. કંપની પોતાની રજિસ્ટર ઓફિસ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં નીચેની શરતોના આધીન પરિવર્તન કરી શકે. નીચેની શરતોના આધીન તો કઈ કઈ શરતો છે? તો એમાં સૌથી પહેલી શરત આપણને કહે છે, જો સમજો કે આ પ્રકારના પરિવર્તન અંગે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવી પડે. જો કેન્દ્ર સરકારની મિત્રો ફરજિયાત મંજૂરી મેળવવી પડે, કેન્દ્ર સરકાર હા પાડે તો અને તો જ પોતાની રજિસ્ટર ઓફિસ ચેન્જ કરી શકાશે, અન્યથા કરી શકાશે નહીં. બીજું, આ પ્રકારના પરિવર્તન અંગે લેણદારો, ડિબેન્ચર હોલ્ડર અને અન્ય સંબંધિત વ્યક્તિઓનો વિરોધ હોય તો અરજી કરી શકે છે. જો કોઈનો વિરોધ હોય, જો કોઈને મુશ્કેલી થતી હોય, જો કોઈને કંઈ પ્રોબ્લેમ થતો હોય તો અરજી કરી શકે અને ના પાડી શકે કે ભાઈ આ કંઈ ફેરફાર કરવો નહીં, આ યોગ્ય નથી અથવા તો આ ફેરફાર એ માન્ય ગણાશે નહીં, એવું કહી શકે. જો રાજ્યમાં રજિસ્ટર ઓફિસ પરિવર્તન કરવાની હોય તે રાજ્યના કંપની રજિસ્ટ્રારને જાણ કરવી પડે અને પરિવર્તન પામેલ નવું નોંધણીનું પ્રમાણપત્ર લેવું પડે. જો કંપનીએ ફરજિયાત નવું નોંધણીનું પ્રમાણપત્ર લેવું પડે અને જે તે ડિપાર્ટમેન્ટ એટલે કે જે તે રાજ્યના રજિસ્ટ્રાર હશે એને પણ જાણ કરવી પડશે. એને પણ કહેવું પડશે કે ભાઈ અમે આ ઓફિસ એને ચેન્જ કરીએ છીએ, અમે આ ઓફિસનો બદલાવ કરીએ છીએ. કેન્દ્ર સરકાર તરફથી મળેલ મંજૂરીની પ્રમાણિત નકલ, પ્રમાણિત એટલે ઓરિજિનલ, પ્રમાણિત નકલ મળ્યાના 30 દિવસમાં રજિસ્ટ્રારને જરૂરી ફી સાથે રજૂ કરવાની રહેશે. એ રજિસ્ટ્રારને જરૂરી ફોર્મ અને જરૂરી ફી એ રજૂ કરવી પડે. એટલે કે કાયદેસર એની જે ફી થતી હોય એ ભરવી પડે અને જરૂરી જે કંઈ વિગતો છે એ વિગતો ત્યાં રજૂ કરવી પડે છે અને એ પ્રમાણે એમાં સુધારો કરી શકાય, એ પ્રમાણે એમાં બદલાવ કરી શકાય. ઓકે મિત્રો. એના પછી આગળ કહે છે ધ્યેય ઉદ્દેશની કલમમાં ફેરફાર. કંપનીએ નક્કી કરેલા જે ઉદ્દેશો છે એમાં કઈ રીતે ફેરફાર કરી શકાય. તો અહીં શું કહે છે? ધ્યેય ઉદ્દેશની કલમમાં ફેરફાર. તો ધ્યેયની કલમ અહીં કહે છે ધ્યેયની કલમમાં ફેરફાર નીચેની શરતોએ કરી શકાય છે. જે હેતુ માટે નાણાં ભેગા કરવામાં આવ્યા હોય તે ઉદ્દેશથી ખાસ ઠરાવ પસાર કર્યા વગર ચલિત થઈ શકે નહીં. જો અહીં શું કહે છે? જે હેતુ માટે નાણાં એ જાહેર પબ્લિક માટે જનતા પાસેથી નાણાં ભેગા કરેલા હોય તે ઉદ્દેશમાંથી ખાસ ઠરાવ પસાર કર્યા વગર ચલિત થઈ શકે નહીં. એટલે કે જેના માટે પૈસા ભેગા કર્યા હોય એના માટે જ પૈસા વાપરવા જોઈએ. હવે એમાં ખાસ ઠરાવ પસાર કરીને એમાં ચલિત થઈ શકે એટલે કે એમાં બદલાવ કરે તો ચાલશે નહીં, એમાં કંઈ પરિવર્તન લાવી શકાશે નહીં, એમાં કંઈ ફેરફાર કરી શકાશે નહીં. બીજું, જ્યાં સુધી કંપની રજિસ્ટ્રાર ફેરફાર નોંધે નહીં ત્યાં સુધી આ ફેરફાર અમલી બનતો નથી. અમલી બનતો નથી એટલે કે જ્યાં સુધી રજિસ્ટ્રાર એ આને યોગ્ય ન ગણે, જ્યાં સુધી એને કાયદેસર ન ગણે ત્યાં સુધી કોઈ પ્રકારનો ફેરફાર કરી શકાતો નથી, કોઈ પ્રકારનો બદલાવ કરી શકાતો નથી. બાંયધરીથી મર્યાદિત કંપનીમાં જેમાં શેર મૂડી ન હોય તેવી કંપની પોતાના વેચણીપાત્ર નફામાંથી સભ્યોને વેચવાલાયક નફા સિવાય અન્ય કોઈ ફેરફાર કરી શકે નહીં. આ સિવાય ધ્યેયની કલમમાં ફેરફાર રદ-બાતલ ગણાશે. જો અહીં શું કહે છે મિત્રો? બાંયધરીથી મર્યાદિત કંપની, બાંયધરીથી એટલે કે ગેરંટી આપેલી હોય તેવી બાંયધરીથી મર્યાદિત કંપની જેમાં શેર મૂડી ન હોય એટલે કે એમાં સભ્યો જ છે, એમાં ખાલી સભ્યોથી જ કંપની ચાલતી હોય, એમાં શેર મૂડી નથી.
તો બાંયધરીથી મર્યાદિત કંપની જેમાં શેરમૂડી ન હોય તેવી કંપની પોતાની વહેંચણીપત્ર નફામાંથી સભ્યોને વેચવાલાયક નફા સિવાય અન્ય કોઈ ફેરફાર કરી શકે નહીં. નફા સિવાય કોઈ ફેરફાર કરી શકાતો નથી. આ સિવાય ધ્યેયની કલમમાં કરેલ ફેરફાર રદ બાતલ એટલે કેન્સલ ગણાય છે. એના પછી છે જવાબદારીની કલમમાં ફેરફાર. તો જવાબદારીની કલમમાં ફેરફાર શું કહે છે, કઈ રીતે? તો એના માટે આપણને અહીં સમજાવે છે જવાબદારીની કલમમાં ફેરફાર. આ કલમમાં નીચે પ્રમાણે ફેરફાર થઈ શકે. શેરની બાકી જવાબદારીમાંથી જવાબદારી ઓછી કરવામાં આવે કે બાકી રહેલ શેરની જવાબદારી ઓછી કરવામાં આવે. જો શેરની જવાબદારીમાંથી બાકી રહેલ શેરની જો કઈ રીતે, દાખલા તરીકે મારી પાસે 100 શેર છે, તો મારી જવાબદારી કેટલાની? 100 શેરની. હવે એમાંથી 50 શેર મેં વેચી નાખ્યા, તો હવે મારી મિત્રો જવાબદારી રહેશે કેટલી? 50 શેર પૂરતી. ઓકે, આ કે ના? આ રીતે. એના પછી જો કંપની શેર મૂડીથી મર્યાદિત હોય કે બાંયધરીથી મર્યાદિત હોય તો ખાસ ઠરાવ દ્વારા શેર મૂડી ઘટાડી શકે. જો અહીં શું કહે છે, જો કંપની શેર મૂડીથી મર્યાદિત હોય કે બાંયધરીથી મર્યાદિત હોય તો ખાસ ઠરાવ પસાર કરીને પોતાની શેર મૂડીમાં શું કરી શકે, તો કે ઘટાડો. એના પછી જે મૂડીની કલમમાં ફેરફાર. શેર મૂડી ધરાવતી મર્યાદિત કંપની તેના નિયમન પત્રમાં ફેરફાર કરવાની સત્તા હોય તો સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને આવેદનપત્રમાં મૂડીની કલમમાં ફેરફાર કરી શકે. આવેદનપત્રમાં જઈ અને મૂડીની કલમમાં ફેરફાર કરી શકે. આ ઠરાવ દ્વારા કંપની મૂડીની કલમમાં નીચે મુજબ ફેરફાર કરી શકે. નીચે મુજબ એટલે કઈ રીતે? પહેલું, અધિકૃત મૂડીમાં વધારો. અધિકૃત એટલે અધિકાર હોય એવી મૂડી. જે મૂડીનો અધિકાર હોય એ મૂડીમાં વધારો. બીજું, શેરનું એકત્રીકરણ કરી મોટી કિંમતના શેરોમાં રૂપાંતરણ કે નાની કિંમતના શેરોમાં વિભાજન થઈ શકે. શેરનું એકત્રીકરણ કરવું એટલે કે ભેગા કરવા, અથવા તો શેરનું વિભાજન એટલે કે અલગ અલગ કરવા. આવેદનપત્રમાં જણાવેલ બધા જ શેર કે કેટલાક શેર નાની રકમમાં ફેરવવા. કેટલાક શેર અથવા અમુક શેર એને શું કરવા? નાની રકમમાં ફેરવા. તો પણ શું કરવું પડે, તો કે મૂડીની કલમમાં ફેરફાર. જે શેર કોઈ લેવા માટે તૈયાર ન હોય તે રદ કરવામાં આવે અથવા તો એટલી રકમ શેર મૂડી ઘટાડવામાં આવે. જે શેર કોઈ લેવા માટે તૈયાર ન હોય એ શેરની મૂડી રદ કરવામાં આવે અથવા તો એટલી રકમ ઘટાડવામાં આવે. તો એના માટે શું કરવું પડે, તો કે આવેદનપત્રમાં મૂડીની કલમમાં ફેરફાર કરવા પડે. એના પછી જે શેર મૂડીથી મર્યાદિત કંપની કે બાંયધરીથી મર્યાદિત કંપનીમાં ખાસ ઠરાવ પસાર કરીને શેર મૂડીમાં ઘટાડો કરી શકાય. આની સાથે જ અદાલતમાં અરજી કરવી પડે અને તે મંજૂરી થઈ આ ઘટાડો અમલમાં આવે. જો અહીં શું કે છે, શેર મૂડીમાં ઘટાડો કરી શકાય પણ એની સાથે જ અદાલતમાં અરજી કરવી પડે અને મંજૂર થઈ અદાલત એને મંજૂરી આપે તો અને તો જ એ શું ગણાય? માન્ય ગણાશે મિત્રો, બાકી નહીં ગણાય. ઓકે, અહીં એસપીનું પણ આપણે ચેપ્ટર પૂરું થાય છે. મેં તમને બીએમાં પણ એ જ વાત કરી હતી કે આપણે હવે જે સિલેબસમાં હશે એને પહેલાં ચલાવશું, બાકીનું પછી ચલાવશું. એટલે આમાં પણ આપણે હવે જે કંઈ સિલેબસમાં હશે એ પ્રમાણે ચલાવશું. ઓકે મિત્રો, ન સમજાતું હોય તો મને ગમે ત્યારે ફોન કરી શકો છો. મેં તમને કીધું જ છે, મારા નંબર તમારી પાસે છે. ઓકે, અહીં સુધી રાખશું. થેન્ક યુ.